પરીક્ષિતે પૂછ્યું, મહારાજ ભગવાન વગર આમંત્રણે પધાર્યા? હા. કોણ છે? તારા વંશના દાદા છે. કહો મને કથા. મહાભારતનું યુદ્ધ ન થાય તેવી ભગવાન દ્વારિકાધીશની ઈચ્છા છે. તેથી ભગવાન દ્વારિકાધીશ સંધિનું કામ કરવા તૈયાર થયા. લાય હું દુર્યોધનને સમજાવી આવું, જો દુર્યોધન માની જાય તો. વિદુર પત્ની મંદિરમાં દર્શન કરવા ગઈ છે અને દર્શન કરતા કરતા વિદુર પત્નીને સમાચાર મળ્યા, આવતીકાલે ભગવાન દ્વારિકાધીશ હસ્તિનાપુર પધારવાના છે. દોડતી ગઈ પોતાના ઘરે, પોતાના પતિને જઈને કીધું, અરે આવતીકાલે ભગવાન હસ્તિનાપુર પધારવાના છે, તો આપણે ભગવાનને આપણે ઘેર નહીં બોલાવીએ? આપણે ઘેર પધરાવીએ ભગવાનને. વિદુર કહેવા લાગ્યો, અરે ગાંડી, તને કોણે સમાચાર આપ્યા? મને ખબર નથી કે આવતીકાલ ભગવાન પધારવાના છે. તને કોણે કીધું? નહીં, મેં સાંભળ્યું આવતીકાલે ભગવાન પધારશે. શુકદેવજી વર્ણન કરે, રાજા સવાર પડ્યો, ભગવાનનો રથ હસ્તિનાપુરમાં પધાર્યો. આખું હસ્તિનાપુર આજે ભગવાનને જોવા માટે આવ્યું છે. પ્રેમ ભૂખ્યો ભગવાન ચારે તરફ નજર કરે, કોને શોધે? મારો ભક્ત વિદુર નથી દેખાતો, મારો ભક્ત વિદુર પત્ની નથી દેખાતા. પ્રેમ ભૂખ્યો ભગવાન રથમાંથી ઊભો થઈ ગયો, ચારે તરફ નજર ફેરવે છે. વિદુર વિદુર પત્ની ઝાડ ઉપર બેઠા છે. જ્યાં ભગવાનની નજર ગઈ અને ભગવાન હસી પડ્યા. વિદુર પત્નીએ કીધું, મને ભગવાને ઈશારો કર્યો છે કે હું તમારે ઘેર આવીશ. વિદુર સમજાવે, અરે દુર્યોધને તો ભગવાનનો સામૈયાની કેટલી બધી તૈયારી કરી હશે, ભગવાનના માટે 56 ભોગ તૈયાર કર્યા હશે. આપણા ઘરે આ બધું ક્યાં છે? ભગવાન આપણા ઘરે નહીં પધારે. પણ વિદુર પત્ની માનવા તૈયાર નથી. દુર્યોધનને સમાચાર મળ્યા, ભગવાન દ્વારિકાધીશ આવ્યા છે. દુર્યોધને સ્વાગત કર્યું. આજે ભગવાન દુર્યોધનને સમજાવે છે, દુર્યોધન જેનું છે એને સોંપી દે. બસ નીતિ આપણને આ જ શીખવાડે છે, જેનું છે એને પાછું આપી દો. પણ આપણે અનીતિ ઊભી કરીએ, બીજાનું પડાવી લઈએ, બીજાનું હડપ કરી લઈએ, તો પરિણામ દુઃખી થવાય છે. ભગવાને દુર્યોધનને સમજાયો, દુર્યોધન પાંડવોના હકનું રાજ છે તો પાંડવોને સોંપી દે. પણ દુર્યોધન ન માન્યો. દુર્યોધને કીધું, મફતમાં કશુંય મળશે નહીં. જો પાંડવોને જોઈતું હોય તો યુદ્ધ કરીને લઈ લે, બાકી એમને કશુંય ના આપું. ભગવાને કીધું, કઈ વાંધો નહીં, 5 પાંડવોના 5 ગામ ખાલી આપી દે તો પણ પાંડવોને આનંદ છે. પણ દુર્યોધન ન માન્યો. તો ભગવાન દુર્યોધનના મહેલમાંથી ઊભા થઈ ગયા. દુર્યોધન, યુદ્ધની તૈયારી કર, પાંડવો એમના હકનું રાજ લઈને રહેશે. કપટી દુર્યોધન વિચારે, આ તો આખી બાજી બગડી ગઈ, મારે તો ભગવાનને મારા પક્ષમાં રાખવા છે. એટલે દુર્યોધને ભગવાનને પ્રલોભન આપ્યા, ભગવાન તમારા માટે 56 ભોગની સામગ્રી તૈયાર છે, તમે ભોજન કરીને પછી અહીંયાથી જાઓ. ભગવાને ના પાડી દીધી. દુર્યોધન, મારે ભોજન નથી કરવું. બોલો, આ જગ્યાએ આપણે હઈએ તો શું કરીએ? તમારી 2 ખાસ બેનપણીઓ અંદરો અંદર ઝઘડી રહી હોય ને એકબીજાને બોલાવતી ના હોય, અને તમને થાય લાઈને બેની વચ્ચે જઈને હું થોડું સુલે કરી આવું. તમારા ગાંઠના 200-500 રૂપિયા ખર્ચી તમે ગાડી ભાડે કરી બેનપણીને ઘેર ગયા, બેનપણીને સમજાવી બધું ભૂલી જા, પણ બેનપણી માની નહીં. પછી તમે કંટારો એટલે પછી કે હાર, તો પછી તાર બોલવું હોય તો બોલ, તારી ઈચ્છા, હું જઉં ઘેર. હવે
અને બેનપણી એમ કે આટલે બધે દૂરથી આવ્યા છો, જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમવાનું તૈયાર છે, જમીને જાઓ ને. બોલો આપણે શું કહીએ? આપણે તો એમ વિચારીએ કે હું 500 રૂપિયા ખર્ચીને આવી છું, વસૂલ તો કરું ને. તમારે બોલવું હોય તોય બોલો, ના બોલવું હોય તોય ના બોલો, હું શું કરવા ભૂખી રહું? આપણે જમી લઈએ છીએ જ્યારે ભગવાને ના પાડી દીધી. દુર્યોધન હું ભોજન નહીં કરું. અરે દુર્યોધન ભોજન ક્યાં થાય ખબર છે? મહાભારતનો ઉદ્યોગ પર્વ શીખવાડે છે. સંપ્રીતિ ભોજન્યાની આપદ્યો જાનિવા પુનઃ ન ચ સંપ્રિયતે રાજન ન ચેવ આપગતાદ્વયમ. અરે દુર્યોધન, કોઈ આપત્તિ વિપત્તિમાં આયા હઈએ ને તો બીજાને ઘેર જમવામાં જરાય વાંધો નથી. જ્યાં પ્રેમ છે ત્યાં જમવામાં કોઈ વાંધો નથી. દુર્યોધન, નથી હું એવી કોઈ આપત્તિમાં આવ્યો કે નથી તમે મને પ્રેમ આપતા, માટે હું ભોજન નહીં કરું. કપટી દુર્યોધન વિચારે, ભગવાન હું જોઉં છું તમને 56 ભોગ કોણ આરોગ આવે છે. ભગવાને કીધું મારે વિદુરજીને ઘેર જવું છે. વિદુર પત્ની દ્વાર બંધ કર્યા છે, હૃદયના દ્વાર ખોલ્યા, ભગવાનને પોકાર કરે, પ્રભુ પધારો પધારો પધારો. પ્રેમ ભૂખ્યો ભગવાન ચાલતો ચાલતો વિદુર પત્નીના આંગણે આવ્યા, દ્વાર ખખડાવ્યા. વિદુરના કાનમાં અવાજ ગયો, અરે કોણ હશે? રખે કદાચ અમે દ્વાર ખોલીએ ને અમને ભગવાન ન દેખાય તો અમને દુઃખ થશે. અમારે ના શબ્દ નથી સાંભળવો, જે હશે ચાલ્યું જશે. પ્રેમ ભૂખ્યો ભગવાન આજે પોકાર કરે, કાકા હું કનૈયો આવ્યો, કનૈયો આવ્યો. સુખદેવજી વર્ણન કરે, પરીક્ષિત બા વિભોર બનેલા વિદુર પત્ની આજે ભાન ભૂલ્યા છે. ભગવાનને ક્યાં બેસાડવા એનું ભાન ભૂલ્યા છે. વિદુરજી પોતે બાજટ ઉપર બેસી જાય, ભગવાનને નીચે બેસાડે. વિદુર પત્ની દોડતી રસોડામાં ગઈ, કેળાનો ગર્ભ ઘરની બહાર ફેંકી દીધો. ભગવાનને કેળાનું છિલકું આરોગ આવે છે. પ્રેમ ભૂખ્યો ભગવાન આજે આસન તરફ નજર નથી, ભોગ તરફ નજર નથી, પણ ભગવાનની નજર છે ક્યાં? વિદુર પત્નીના હૃદયમાંથી વહેતા પ્રેમ તરફ નજર છે. વિદુર પત્નીએ ભગવાનને પૂછ્યું, ભગવાન કેવો સ્વાદ છે? ભગવાને કીધું, અરે આવો સ્વાદ તો મને કોઈ આપી શક્યું નથી. વિદુર પત્નીનું જીવન ધન્ય બન્યું.